શ્રીજી મહારાજ જ્યારે પોતે ગાદી પર બિરાજમાન થયા, કહેતા કે રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને ધર્મધુરા સોંપી એ વખતે શ્રીજી મહારાજે પોતાના ગુરુ રામાનંદ સ્વામી પાસે બે વરદાન માંગ્યા. એક તો તમારા ભક્તના પ્રારબ્ધની અંદર રામપાત્ર લખ્યું હોય, કહેતા કે ભિક્ષા માંગવાનું લખ્યું હોય તે મને આવે, પણ તમારો કોઈ ભક્ત અન્ન વસ્ત્ર કરીને દુઃખી થાય. બીજું વરદાન માંગ્યું મહારાજ કે તમારા ભક્તને એક વીછી કરડવાનું દુઃખ થવાનું હોય તો તે દુઃખ મને રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીછની વેદના થાય, પણ તમારા ભક્તને તે દુઃખ ન થાય. શ્રીજી મહારાજે ભક્તનું દુઃખ દૂર થાય એ બધી માગ્યું, પરંતુ એ ભક્તનું દુઃખ મને આવે ને એવી પ્રાર્થના, એવું વરદાન એ પોતાના ગુરુ પાસે માગ્યું. આ પૃથ્વીના ઇતિહાસનો તપાસ કરીએ તો આપણે ખ્યાલ આવે કે 21 વર્ષના નવયુવાન કોઈ વ્યક્તિ જેને સત્તાની સોંપણી કરવામાં આવે અને એ જ દિવસે પોતાના ગુરુ પાસે અથવા પોતાના ઉપરી અધિકારી પાસે આવી માંગણી કરે તો દુનિયાના ઇતિહાસમાં ક્યાંય આપણે જોવા મળતું નથી. કદાચ દુઃખ દૂર થાય એવી પ્રાર્થના થાય, દુઃખ ઓછું થાય એવી પ્રાર્થના થાય, પણ એ દુઃખ મને આવે, એ દુઃખ મારે ભોગવવાનું થાય એવી કોઈ માંગણી કોઈ વ્યક્તિ આ દુનિયાની અંદર કરી નહીં હોય જે માંગણી શ્રીજી મહારાજે પોતાના ગુરુ પાસે કરી. આ હતી શ્રીજી મહારાજની ભક્ત વત્સલતા, ભક્તો પ્રત્યેનો અપાર સ્નેહ, ભક્તો પ્રત્યેનો અપાર પ્રેમ એ શ્રીજી મહારાજની આ વરદાન માંગણી પાછળ આપણને દેખાય છે કે શ્રીજી મહારાજની ભક્તો પ્રત્યે કેટલો પ્રેમ હતો, શ્રીજી મહારાજની ભક્તો પ્રત્યે કેટલી લાગણી હતી કે ભક્તોને રાજી કરવા માટે, એમને સુખ આપવા માટે, એમને લાડ લડાવવા માટે શ્રીજી મહારાજે ક્યારેય પોતાના દેહની પરવા પણ કરી નથી. શ્રીજી મહારાજે વચનામૃત કારણે 6 ની અંદર વાત કરતા કહ્યું કે પરમેશ્વરના જે ભક્ત તેને અર્થે અમે અમારો દેહ શ્રી કૃષ્ણ પર કરી નાખ્યો. કહેતા કે ભક્તો માટે અમે ક્યારેય દેહની સામું જોયું નથી, અને જે રીતે ભગવાનના ભક્ત રાજી થાય, એમને સુખ આવે, એમને આનંદ આવે એવી જ ક્રિયા એ ભગવાન હંમેશા કરતા હોય. આજે શ્રીજી મહારાજના ભક્ત વત્સલપાણાના જે ગુણો એનું આચમન કરવાનો પ્રયત્ન કરીશું, જેના દ્વારા વિશેષ આપણે ખ્યાલ આવે છે કે શ્રીજી મહારાજ કેવા ભક્ત વત્સલ ભગવાન હતા. ભક્ત વત્સલતા એટલે કે ભક્તોના અપરાધને ક્ષમા કરે. મહારાજ પોતે ક્યારેય ભક્તોના અવગુણ જોતા જ નહોતા કે આ ભક્તની અંદર આ દોષ છે, આ અવગુણ છે, આ ખામી છે, એમના આત્માનું હિત થાય, એમનું રૂડું થાય એવી જ ભાવનાથી શ્રીજી મહારાજ એ ભક્તોની એ સાથે વર્તન એ રાખતા હતા. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની સત્યોતેરની વાતની અંદર કહ્યું છે કે ભગવાન જીવના ગુના સામું જોતા નથી. જે કોઈ જીવ ભગવાનની સ્તુતિ કરીને એમ બોલે છે હું ગુનેગાર છું, એના બધા જ ગુના ભગવાન માફ કરે છે. ને ખરેખર ભગવાન આગળ જે નિષ્કપટ થઈ જાય, ભગવાન આગળ જે માફી માંગે એના તમામ ગુના હંમેશા ભગવાન પોતે માફ કરી દેતા હોય છે. મોહ ગામના દરબાર રાજા ખાચર શ્રીજી મહારાજના પરમ આશ્રિત ભક્ત હતા, નિષ્ઠાવાન સમર્પિત હરિભક્ત હતા. પરંતુ એક વખત કુસુમનો યોગ થયો અને કુસુમના યોગે પોતે કુસુમના માર્ગે થોડા આગળ વધ્યા અને એક કુસુમના યોગમાં આવી એકવાર ક્રોધે કરીને ખૂબ મોટું ભૂલ કરી બેઠા. એના કારણે એમને વસવસો રહેતો હતો કે આ મેં એક સત્સંગી થઈને ભૂલ કરી, સારું કહેવાય નહીં. અને એ વસવસા સાથે તેઓ પસ્તાવાના આંસુ સાથે શ્રીજી મહારાજના આશીર્વાદ લેવા માટે એ ગઢડા. જ્યારે શ્રીજી મહારાજ ગઢડાની અંદર સભા કરીને બેઠા હતા અને તેઓ શ્રીજી મહારાજ પાસે ચરણોમાં બેસી ગયા, પરંતુ ગઢડા આવતા પહેલા સંતોને, હરિભક્તોને બધાને ખબર પડી ગઈ હતી કે આ જે રાજા ખાચર એમણે શું ભૂલ કરી છે. એટલે અંદરોઅંદર બધા ચર્ચા કરવા લાગ્યા કે આ રાજા ખાચર ઉપર મહારાજ અત્યંત પુરાજી થશે, મોટું પ્રાયશ્ચિત આપશે અને કદાચ સત્સંગમાંથી પણ બહાર કરી દેશે. આના પરથી આપણે ખ્યાલ આવે કે રાજા ખાચરે કેટલી મોટી ભૂલ કરી છે, પરંતુ રાજા ખાચરને રડતા જોઈ ભક્ત વત્સલ ભગવાન પીગળી ગયા. મહારાજ એ ભક્ત સામે જોઈને રાજીપો બતાવવા લાગ્યા. જેમ મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે જો કોઈ જીવ સાચા હૃદયથી પસ્તાવો કરે ને તો ભગવાન તેના ગમે તેવા પાપોને પણ માફ કરી. એમ રાજા ખાચરે જે ભૂલ કરી હતી ને એ શ્રીજી મહારાજે માફ કરી દીધી. રાજા ખાચરને મહારાજ ભેટ્યા, એનો અપરાધ, એની ક્ષમા કરી
અને મહારાજે આશીર્વાદ આપીને કહ્યું કે ભવિષ્યમાં સત્સંગી થઈને તમે આવી કોઈ ભૂલ કરતા તો ભક્તવત્સલ ભગવાન મોટો અપરાધ કર્યો હતો, સત્સંગમાંથી બહાર કરવા પડે તેવો અપરાધ કર્યો હતો, પણ ભગવાને એ પણ અપરાધ માફ કર્યો. એક વખત ગરડાની અંદર શ્રીજી મહારાજ સભા કરીને બેઠા હતા ને શ્રીજી મહારાજના સખા પરમહંસ બ્રહ્માનંદ સ્વામી એ શ્રીજી મહારાજ સાથે રમૂજી બધી વાતો કરતા હતા અને એમાં એક રમૂજી પ્રયાસ એવો કરી બેઠા કે જેમાં શ્રીજી મહારાજની મર્યાદાનો ભંગ થતો અને એ પ્રયાસ કર્યા પછી સભાની અંદર બેઠેલા મોટા સંતોએ બ્રહ્માનંદ સ્વામીને થોડો ઠપકો પણ આપ્યો કે સ્વામી, શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન અવતારી પુરુષ અને એની હાજરીમાં એમની મર્યાદા લોપાય એવું આપણાથી બોલાય નહીં. બ્રહ્માનંદ સ્વામી પણ પોતે હોશિયાર હતા, બુદ્ધિશાળી, શતાવધાની. એમને પણ ખ્યાલ આવી ગયો કે મહારાજજી જે બોલાઈ ગયું છે એ ભૂલને પાત્ર છે, એટલે મહારાજનું જે અપમાન થયું તો મહારાજની જે મર્યાદાનો ભંગ થયો ને એને લઈને એમના અંતરની અંદર વસવસ રહ્યા કરતો એટલે પોતે ઉદાસ થઈને પોતાના ઉતારાની અંદર જયા આખો દિવસ પોતાના ઉતારામાંથી બહાર ના આવે. સાંજે શ્રીજી મહારાજને ખ્યાલ આવ્યો કે બ્રહ્માનંદ સ્વામી પોતે ઉદાસ થઈ ગયા. મહારાજ પોતાની અક્ષરરોડીમાંથી જ્યાં સંતોના આસન હતા પરમહંસોના ત્યાં ગયા એટલે બ્રહ્માનંદ સ્વામીની પાસે જઈ અને મહારાજ એમને ઊભા કર્યા. મહારાજ એમને બાત મારીને બાલથી ભેટ્યા અને પછી મહારાજ એક વાક્ય બોલ્યા કે સ્વામી, તમારા પ્રેમ આગળ અમારી કોઈ મર્યાદા આડી આવતી નથી. અમે ભક્તોની ભૂલોને ક્યારેય યાદ કરતા નથી. તો મહારાજ પોતે ભક્તવત્સલ છે, ભગવાનના ભક્ત. કદાચ નાની મોટી કોઈ ભૂલ કરી બેસે પરંતુ ભગવાન એનો અપરાધ, એની ભૂલ એને ક્યારેય પોતાની ગણતરીની અંદર રાખતા એ નથી. તો આ શ્રીજી મહારાજની ભક્તો પ્રત્યેની ભક્તવત્સલતા. ભક્તવત્સલતા એટલે શું? તો કે ભક્તોના રક્ષણ માટે સદાય તત્પર રહે છે. ભગવાન પોતાના ભક્તો ઉપર આવતી શારીરિક, માનસિક, આર્થિક કે વ્યવહારિક મુશ્કેલીની અંદર એમની રક્ષા કરવા માટે, એમને મદદરૂપ થવા માટે હંમેશા પોતે તત્પર રહેતા હોય છે. ગુણાતીતાનંદ સ્વામી પહેલા પ્રકરણની 22મી વાતમાં કહ્યું કે ભગવાન તો પોતાના ભક્તની રક્ષામાં જ બેઠા છે. એની પેટે તો જેમ પાપણ આંખની રક્ષા કરે છે, હાથ કંઠની રક્ષા કરે છે, માવતર છોકરાની રક્ષા કરે છે, રાજા પ્રજાની રક્ષા કરે છે, તેમ ભગવાન પોતાના ભક્તની રક્ષામાં જ છે. ને ખરેખર દરેક સાચા ભક્તને એ અનુભવ થાય કે જ્યારે જ્યારે વિપરીત સંજોગો, મુશ્કેલી હોય ત્યારે ભગવાન ચોક્કસ એમની રક્ષા કરતા હોય છે. પંચાળાના દરબાર જીણાભાઈ શ્રીજી મહારાજના આશ્રિત થયા, એટલે કે સત્સંગી થયા. શ્રીજી મહારાજના આ નિષ્ઠાવાન સમર્પિત હરિભક્ત જ્યારે આ સત્સંગી થયા ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય નવો નવો હતો. એટલે આજુબાજુના અન્ય કાઠી દરબારો, નાના મોટા ગામના રાજાઓ આ બધા જ એમના વિરોધની અંદર હતા કે તું સ્વામિનારાયણનું ભજન મૂકી દે. હવે તો આ શ્રીજી મહારાજના રંગે બરાબર રંગાઈ ગયા હતા. એકવાર બધા વિરોધીઓ ભેગા થઈ જીણાભાઈનો જમીન, જીણાભાઈનો ઘરાસ એ બધું જ લૂંટી લેવા માટેનો કાવતરું કર્યું અને તેમના પર હુમલો કરવાની તૈયારી કરી. જીણાભાઈ તો પોતે મહારાજના નિષ્ઠાવાન ભક્ત હતા, એટલે તો ભગવાનનું ભજન કરતા હતા, એમને કોઈ ચિંતા હતી નહીં. પરંતુ જ્યારે ભક્તને ચિંતા ન હોય ત્યારે ભગવાનની ચિંતા હોય. એમણે તો ભગવાનનું સ્મરણ કરી, પ્રાર્થના કરી અને આ પ્રાર્થના શ્રીજી મહારાજે ગરડાની અંદર સાંભળી. એ વખતે મહારાજ ગરડાથી પોતાની સાથે કાઠી દરબારોને તૈયાર કરી ને રાતોરાત ઘોડા દોડાવીને શ્રીજી મહારાજ પંચાળા પહોંચી ગયા. ગરડાથી રાતે નીકળ્યા અને સવારે મહારાજ પંચાળા પહોંચ્યા. ને એ વખતે શ્રીજી મહારાજનું જે તેજસ્વી સ્વરૂપ, શ્રીજી મહારાજની સાથે આવેલા કાઠી દરબારોના આંખની અંદર જે શૂરવીરતા, આ બધું જોઈને પેલા બધા જે વિરોધીઓ હતા ને એ બધા ત્યાં હથિયાર મૂકીને એ ભાગી ગયા. તો શ્રીજી મહારાજે પોતાની ભક્તની રક્ષા કરવા માટે રાતોરાત ભીડો વેઠી, મુશ્કેલી વેઠી અને સીધા મહારાજ પંચાળા પહોંચી ગયા અને જીણાભાઈના ગરાસની, જમીનની અને જીણાભાઈના દેહની પોતે રક્ષા કરી. કદાચ પોતાને નાનામાં નાના હરિભક્તની પણ ભગવાન એ પોતે રક્ષા કરવા માટે તત્પર રહેતા હોય છે. ભાદરાના પરમ ભક્ત મહેરામ ભટ્ટ પોતે ખૂબ ગરીબ બ્રાહ્મણ હતા અને એક વર્ષે ગામની અંદર બરાબર અતિવૃષ્ટિ થઈ અને જેના કારણે આખા ગામની અંદર બધા જ ખેતરોની અંદર પાણી ફરી વળ્યું. અને મહેરામ ભટ્ટ પોતે થોડીક નાની ખેતી કરતા હતા અને ખેતીની અંદર કપાસનું વાવેતર કરેલું. તો આખા ગામના બધા જ ખેતરો પાણીથી તરબતર થઈ ગયા હતા. પરંતુ મયારામ ભટ્ટ એ ભગવાનના આશ્રિત હતા, ભગવાનના પરમ ભક્ત હતા, ભગવાન પર વિશ્વાસ હતો અને પોતે તો ઘરની અંદર શાંતિથી ભગવાનનું ધ્યાન કરીને ભજન કરતા હતા.
અને આ બાજુ વરસાદ રોકાયો એટલે ગામના લોકો બધા પોતપોતાના ખેતરની અંદર કેવું નુકસાન થયું છે, કેવું બગાડ થયું છે, બધું જોવા માટે નીકળ્યા. તો દરેકના ખેતરનો સંપૂર્ણ પાક નાશ થઈ ગયો. દરેક ગામના ખેતરો બધા ઉજ્જળ થઈ ગયા. પરંતુ જ્યારે મહેરા ભટ્ટના ખેતર આગળ જ્યારે બધા પહોંચ્યા ને ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. એમ કે જાણે કુદરતે મહેરા ભટ્ટના ખેતરની આજુબાજુ પાળ કરી હોય ને એવી રીતે ચારે બાજુ પાણી પસાર થાય તો મહેરા ભટ્ટના ખેતરની અંદર પાણી જાય નહીં. અને એમનો જે કપાસનો પાક એ એમને ઊભો હતો. થોડુંક પણ નુકસાન એ મહેરા ભટ્ટના ખેતરની અંદર થયું નહોતું. તો અંતર્યામીપણે શ્રીજી મહારાજે મહેરા ભટ્ટના ખેતરની પણ રક્ષા એ કરી. તો ભગવાન હંમેશા પોતાના ભક્તની રક્ષા માટે જ એ બેઠા હોય છે. આખા પીપળ ગામના એક બ્રાહ્મણ હરિભક્ત હતા અને તેઓને વરતાલે દર્શન કરવા જવું હતું મહારાજના. એમના માતૃશ્રી રજા લેવા માટે કહે કે મારે શ્રીજી મહારાજના દર્શન કરવા માટે વરતાલ જવું છે, તમે રજા આપો. એ વખતે એમને માતૃશ્રીએ કહ્યું કે તમે દર્શન કરવા જવાનો વાંધો નથી, પરંતુ અત્યારે બાજરો સારો પાક્યો છે અને કડકે ભાવરનું ખેતર છે અને એને ખ્યાલ આવે છે કે તું વરતાલ ગયો છે તો આપણે ખેતરનો તમામ બાજરો લણી લેશે, આપણે બહુ મોટું નુકસાન થશે, માટે અરે વરતાલ જવું હોય તો જા, પરંતુ આ ખેતરનો બાજરો લણી અને બધું ઠેકાણે પાડીને તું જા. પણ આ બ્રાહ્મણ હરિભક્તને શ્રીજી મહારાજ પ્રત્યેનો એવો લગાવ, એવી ભક્તિ, એટલે એમણે કહ્યું કે મહારાજના દર્શન સમાગમ માટે અત્યારે જ વરતાલ જવું છે ને ભગવાનને આપણા પાકની રક્ષા કરવી હોય તો કરશે, નહીતર ભગવાનની જેવી ઈચ્છા. એમ ભગવાન ઉપર બધું છોડીને આ ભક્ત પોતે શ્રીજી મહારાજનો સમાગમ કરવા માટે વરતાલ પહોંચી ગયા. અને બીજે દિવસે આ ચાંદ ભાવર 14 જેટલા ચોર લઈ ને સાંજે આ બ્રાહ્મણ હરિભક્તના ખેતરની અંદર પ્રવેશ કર્યો. જેટલો કે બાજરો હતો બધો જ લણી લીધો ને ખેતરના મધ્ય ભાગની અંદર મૂકી ને 14 જેટલી મોટી ગાંસડી બાંધી. આ બધી ગાંસડી બાંધીને પોતે લેવા માટેની તૈયારી કરતા હતા. એ જ વખતે શ્રીજી મહારાજ બહાર સ્વરૂપે ત્યાં ખેતરની અંદર પધાર્યા અને બધા જે ચોર હતા ને એને ખેતરમાંથી બહાર કાઢી મૂક્યા. અને પેલા લોકોને થયું કે આપણે ખેતરમાંથી બહાર જતા રહીએ ને આ ભાઈ જતા રહીને પછી આપણે બાજરો લઈ જઈશું. પરંતુ મહારાજ આખી રાત આખા ખેતરની ફરતે ચોકી કરતા રહ્યા. સંપૂર્ણ રાત દરમિયાન શ્રીજી મહારાજે આખા ખેતરની ચોકી કરી અને એમના બાજરાની ગાંસડીની રક્ષા કરી. અને બીજે દિવસે સવારે આ બ્રાહ્મણની માતા 20 જેટલા દાળિયા કરી અને ખેતરની અંદર પાકની લણણી કરવા માટે પધાર્યા. હવે એમણે જોયું તો ખેતરમાં કે બાજરો દેખાય નહીં. એમને થયું કે ખરેખર આ ભાવર આપણો બધો જ બાજરો લૂંટી ગયો છે. અને આ બધું જોઈને એમના માતૃશ્રી રડવા લાગ્યા અને ધીરે ધીરે ખેતરની અંદર ગયા તો મધ્ય ભાગની અંદર જોયું તો 14 જેટલી મોટી ગાંસડીઓ બાજરાની લણેલી તૈયાર હતી. જ્યારે લણેલી ગાંસડીઓ જોઈ ત્યારે તેના માતૃશ્રી ખૂબ રાજી થયા કે ના, આપણો બાજરો તો સહી સલામત છે. અને પછી જે દાળિયા સાથે લાવ્યા તેના દ્વારા આ બધો બાજરો પોતે ઘરે લઈને જતા રહ્યા. થોડા દિવસ પછી આ બ્રાહ્મણ હરિભક્ત પોતે આવ્યા અને શ્રીજી મહારાજનો જે પરચો એમની વાત એમના માતૃશ્રીએ એમને કરી. ત્યારે એમને ખરેખર પ્રતીતિ આવી કે મહારાજ ઉપર વિશ્વાસ મૂકીને એમનો સમાગમ કરવા, દર્શન કરવા માટે આપણે ગયા તો મહારાજે આપણા પાકની રક્ષા કરી. એટલે કે મહારાજ પોતાના ભક્તોની રક્ષા કરવા માટે સદા તત્પર હોય છે. ભક્ત સાચી રીતે જો ભક્તિ કરતો હોય, ભગવાન પર વિશ્વાસ રાખીને જો ભક્તિ કરતો હોય તો ભગવાન એમ પ્રકારે પોતાના ભક્તની રક્ષા પોતે કરતા એ હોય છે. આ શ્રીજી મહારાજનું ભક્તવત્સલપણું છે. ભક્તવત્સલતા એટલે શું? તો કે ભક્તોના સુખે સુખી થવું, ભક્તોના દુઃખે દુઃખી થવું. શ્રીજી મહારાજે જે વરદાન માંગ્યું કે તમારા ભક્તને જે દુઃખ આવે ને મારી પર આવે, પણ તમારો ભક્ત દુઃખી ન થાય. તો ખરેખર એ વરદાન પ્રમાણે શ્રીજી મહારાજે સાર્થક કરી બતાવ્યું છે કે જ્યારે જ્યારે પોતાના ભક્તો પર દુઃખ આવ્યું હોય તો એ દુઃખ શ્રીજી મહારાજે પોતાનું ગણ્યું છે. ત્યારે એ ભક્તને દુઃખી થવા દીધા એ નથી. નાની સરખી પીડા પણ જો ભગવાનના ભક્તને આવે ને તો એ શ્રીજી મહારાજથી સહન થતી નથી અને મહારાજે પોતાની પર લઈ લેતા હતા. મહારાજના અંગત સેવક શુકમુનિ સ્વામી એક વખત દરડાની અંદર પોતે બીમાર પડ્યા. એવી અત્યંત ભયંકર બીમારી હતી અને બેભાન અવસ્થા જેવી એમની અવસ્થા થઈ ગઈ. પોતે પલંગમાંથી ઊભા પણ ન થઈ શકે. એ વખતે શ્રીજી મહારાજ પોતાની અક્ષરરૂઢીમાંથી આ શુકમુનિ સ્વામીના ખાટલે આવીને બેસતા. રાત દિવસ મહારાજ એમની સાર સંભાળ રાખતા, એમની સેવા કરતા. વધારે તાવે તો મહારાજ એમના પર પાણીના પોતા મૂકતા.
અને આવી રીતે પોતાના અંગત સેવકની મહારાજ પોતે સેવા એ કરતા હતા. એક વખત સંતોને શ્રીજી મહારાજે કહ્યું કે સંતો, એવો કોઈ ઉપાય બતાવો કે જેથી શુકમુનિ સ્વામીનો તાવ ઉતરી જાય અને એ તાવ મને આવી જાય પણ શુકમુનિ સ્વામી સાજા થાય. ભગવાન પોતે એક ભક્તના દુઃખથી એટલા બધા વ્યાકુળ થઈ ગયા. આ બધું જોઈને સંતો પરમહંસોના આંખની અંદર આંસુ આવી ગયા કે મહારાજ પોતાના ભક્તના દુઃખે એટલા બધા દુઃખી થાય છે કે એ દુઃખ પોતે લેવા તૈયાર થાય છે પણ પોતાના ભક્તને ક્યારેય દુઃખી થવા દેતા એ નથી. અને શ્રીજી મહારાજે પોતાની દિવ્ય શક્તિથી શુકમુનિ સ્વામીનો તાવ તો ઉતરી ગયો. જ્યારે શુકમુનિ સ્વામીનો તાવ ઉતર્યો ને ત્યારે શ્રીજી મહારાજે પોતાના મોઢાની અંદર અન્નનો ગોળયો મૂક્યો. ત્યાં સુધી મહારાજ જમ્યા નહીં, જ્યાં સુધી શુકમુનિ સ્વામી બીમાર હતા ને ત્યાં સુધી. તો પોતાના ભક્તને દુઃખી થવું એ શ્રીજી મહારાજની ભક્ત વત્સલતા હતી. એક વખત ભાવનગરના રાજા તરફથી દાદા કાચરના દરબાર ઉપર એક મોટો દંડ ફટકારવામાં આવ્યો. હવે દાદા કાચર ગમે તેટલા પ્રયત્નો કરે ને તો પણ આ દંડ ભરી શકે એવી કોઈ શક્યતા જ નહોતી. એટલો મોટો દંડ એ દાદા કાચરને મૂકવામાં આવ્યો હતો. ને જો આ દંડ ન ભરવામાં આવે તો દાદા કાચરનો દરબારગઢ પણ જપ્ત થઈ જાય એવી પરિસ્થિતિ હતી. હવે આવું જ્યારે વિકટ પરિસ્થિતિ આપણી પર આવે તો શું થાય? તો મનની અંદર ચિંતા રહ્યા કરે. દાદા ખાચરને રાત્રે ઊંઘ ન આવે, આખો દિવસ દાદા ખાચર પોતે ઉદાસ રહ્યા કરે. શ્રીજી મહારાજે જોયું કે દાદા ખાચર અત્યંત ઉદાસ થઈને ફરે છે. મહારાજે દાદા ખાચરને બોલાવ્યા કે તમે ઉદાસ કેમ દેખાવ છો હમણાં? એ વખતે દાદા ખાચર આ બધી વાત કરી કે મહારાજ આવું થયું છે. એ વખતે શ્રીજી મહારાજે બધા સંતો ભક્તોની સભા બોલાવી. શ્રીજી મહારાજે સભાની અંદર જાહેરાત કરી કે દાદા ખાચરનું દુઃખ છે ને એ અમારું દુઃખ છે. એટલે બધા ભક્તોને અમે વિનંતી કરીએ છીએ કે જે ભક્તો પાસે ધન સંપત્તિ અત્યારે હાજર હોય, પોતે જે કે નાનું મોટું ઘરેણું પહેરતા હોય, પોતાની યથાશક્તિ પ્રમાણે બધા અહીંયા એ ફાળો કરો. આ દાદા ખાચરનું દુઃખ અમારે દૂર કરવું છે. અને પછી બધા હરિભક્તો વારાફરતી પોતાની યથાશક્તિ પ્રમાણે પૈસાનું, સંપત્તિનું, ઘરેણાનું એ પોતે શ્રીજી મહારાજના ચરણોની અંદર દાન કર્યું. પછી મહારાજે સેવકોને બોલાવ્યા કે આપણા જે સોનાના ઘરેણા દાગીના પડ્યા છે એ પણ તમે લાવો ને એ પણ અહીં મૂકો. અને બધું જ ભેગું કરીને શ્રીજી મહારાજે દાદા ખાચરને આપ્યું કે દાદા ખાચર જાઓ ભાવનગર અને આ જે દંડ આપણા દરબારગઢ ઉપર ફટકાર્યો છે ને એની તમે વસૂલી કરી આવો. અને એ વખતે દાદા ખાચર પર આવેલી આવી આપત્તિ, મુશ્કેલી એ શ્રીજી મહારાજે પોતે દૂર કરી. તો આ રીતે ભક્તોની રક્ષા એ ભગવાન, ભક્તોના દુઃખે ભગવાન પોતે એ દુઃખી થઈ અને પોતેને સુખી કરતા હોય. પોતાના ભક્તોને સુખ આપવા માટે શ્રીજી મહારાજે ક્યારેય પોતાના દેહની પણ ચિંતા કરી નથી. શ્રીજી મહારાજની અંતિમ બીમારીમાં એક બીમારી, તો શ્રીજી મહારાજ ધામમાં જવાના તેનો છેલ્લો દિવસ હતો, એટલે કે જેઠ સુદ 9નો દિવસ. ને ખોલડિયાના ખેંગાર ભક્ત આવ્યા. એમણે સંકલ્પ કરેલો કે શ્રીજી મહારાજને મારે ચંદનની અર્ચા આખા શરીરે કરવી છે. મહારાજની તો બીમારી હતી, અંતિમ અવસ્થા હતી. એટલે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે આજે તમે રહેવા દો, ફક્ત તમે ચંદનનો ચાંદલો કરો. જો તમે આખા શરીરે આ રીતે ચંદનની અર્ચા કરશો તો મહારાજને અત્યંત પીડા થશે, મહારાજને દુઃખ થશે. તમે મહારાજને રાજી કરવા માટે આવ્યા હો તો તમે ફક્ત ચંદનનો ચાંદલો કરો. અને એ વખતે હરિભક્ત તો તૈયાર થઈ ગયા, પરંતુ મહારાજે ના પાડી. મહારાજ કે ના, એમનો સંકલ્પ છે તો આખા શરીરે ચંદનની અર્ચા કરવા દો. અને પેલા હરિભક્તે શ્રીજી મહારાજને આખા શરીરે ચંદનનો લેપ કર્યો, અર્ચા કરી. પછી મહારાજે પોતાના ચરણાવી એમની છાતીની અંદર આપ્યા. તો જિંદગીના અંત સુધી, છેલ્લા દિવસ સુધી પણ હરિભક્ત સુખી થાય, એમને સંતોષ થાય, એ રાજી થાય, એના માટે શ્રીજી મહારાજે ક્યારેય પોતાના દેહની ચિંતા કે દેહનો વિચાર કર્યો નથી. આ હતી શ્રીજી મહારાજની પોતાના ભક્તો પ્રત્યેની ભક્ત વત્સલતા. ભક્ત વત્સલતા એટલે શું? તો કે ભક્તોની ભક્તિ સ્વીકારવી અને એમના લાડકોડ પૂરા કરવા. મહારાજ ક્યારેય પોતાના ભક્તની આર્થિક પરિસ્થિતિ કે એમની સુખ સુવિધા કે માન મોટપ સામે ક્યારેય નહોતા જોતા, પરંતુ એમની હૃદયની અંદર એની જે ભક્તિ, એમના હૃદયની અંદર એનો જે ભગવાન પ્રત્યેનો ભાવ છે ને એને જોઈ કે શ્રીજી મહારાજ એ ભક્તનો ભાવ હંમેશા પૂરા કરતા હતા. એ ગામની અંદર ગરીબ સુધાર પોતે રહેતા હતા અને દરરોજ શ્રીજી મહારાજના દર્શન કરવા માટે આવે. હવે પોતે અત્યંત ગરીબ હતા, પણ જે બધા સંતો ભક્તો બહારના બધા મેવા મીઠાઈના થાળ એ બધું લઈને આવે જોવે એટલે હૃદયની અંદર એને થોડી બળતરા થાય કે હું મહારાજને કશું એવી રીતે મેવા મીઠાઈના થાળ ધરાવી શકતો નથી.
મહારાજને રાજી કરી શકતો નથી. હવે આ હરિભક્ત એટલા ગરીબ હતા કે દરરોજ પોતે કોદરાની રાબ બનાવીને પીતા. સારું અન્ન પણ પોતાના ઘરની અંદર જમવાનું નહોતું હતું. આવી પરિસ્થિતિમાં મહારાજને મેવા મીઠાના થાળ કેવી રીતે આપી શકે? પણ મનની અંદર આવો સંકલ્પ રહ્યા કરે કે મહારાજને મારે પણ જમાડવા છે. અને આ હરિભક્તોનો સંકલ્પ શ્રીજી મહારાજે પોતે પકડ્યો. અને એક વખત શ્રીજી મહારાજ અચાનક આ હરિભક્તોની ઘરે પહોંચી ગયા. જ્યારે અચાનક રીતે આવી રીતે મહારાજ પોતાના ઝૂંપડાની અંદર આવ્યા, હરિભક્તો તો પોતે મૂંઝવણમાં મુકાઈ કે મહારાજની આકાશ શું કર્યું, મારે શું જમાડીશું? પરંતુ મહારાજ આ હરિભક્તની મૂંઝવણ પારખી ગયા અને મહારાજ જાતે જ રસોડાની અંદર પહોંચી ગયા. રસોડાની અંદર તો કશું હતું જ નહીં. એક તપેલી ઢાંકેલી પડી હતી. મહારાજે ખોલી અને જોયું કે કોદરાની રાબ આ તપેલીની અંદર છે. અને એ મહારાજ પોતે તપેલી લઈ અને શ્રીજી મહારાજ હોશે હોશે આનંદથી એ હરિભક્તની કોદરાની રાબ પોતે પીવા લાગ્યા. અને હસતા જાય અને પેલા હરિભક્તના સામે જોતા જાય. હરિભક્તે જોઈને મૂંઝાતા જાય કે મહારાજ તો આવા સારા સારા ભગવાન જમનારા અને મારું તુચ્છ ધાન એ શ્રીજી મહારાજ પોતે અંગીકાર એ કરી રહ્યા છે. અને રાબ પીધા પછી મહારાજ એક વાક્ય બોલ્યા. મહારાજે કહ્યું કે આ રાબમાં જેવો પ્રેમનો સ્વાદ છે ને એવો સ્વાદ અન્ય રાજાઓના પકવાનમાં પણ નથી આવતો. મહારાજે શું કહ્યું કે આ રાબની અંદર જેવો સ્વાદ આવે છે એવો રાજાઓના પકવાનની અંદર પણ અમને એવો સ્વાદ આવતો નથી. કારણ કે મહારાજ પોતે આ ભક્તનો પ્રેમ, આ ભક્તની ભક્તિ એને મહારાજ પોતે પી રહ્યા હતા. એમની આર્થિક પરિસ્થિતિ કે વસ્તુ સામે મહારાજે જોયું નહોતું. તો આવી રીતે મહારાજ દરેક પોતાના ભક્તોને લાડ લડાવતા હતા અને પોતે એ સ્મૃતિ આપતા હતા. લોયા ગામની અંદર હોળીનો ઉત્સવ થયો અને એ વખતે સુરા ખાચર ને બધા અન્ય હરિભક્તો એ બધાની મનની અંદર હતું કે આપણે મહારાજને રંગે રમવા છે. મહારાજે તો બધા સંતો ભક્તોની ગુલાલથી રંગે રમાડ્યા, પરંતુ હરિભક્તોને સંતોના મનમાં હતું કે મહારાજને પણ રંગવા. પરંતુ મહારાજ સર્વોપરી એમની મર્યાદા અને એમની દિવ્યતા સાથે બધાને થોડો સંકોચ થતો હતો કે મહારાજ તો આપણે રંગે પણ આપણે મહારાજ ઉપર ગુલાલ કેવી રીતે લખાય? અને એ વિચારની અંદર એ પોતે બધા મહારાજ સાથે રંગે રમતા હતા. પરંતુ મહારાજે આ વિચારનો પકડી લીધો કે સંતો ભક્તોને પણ અમને રંગવાની ઈચ્છા છે. મહારાજ પોતે સભાના મધ્યની અંદર આવી ગયા. પછી મહારાજે જાહેરાત કરી આજે જેને જેટલો રંગ નાખવો એટલો નાખો. આજે ભગવાન ભક્તોના વશમાં છે. એટલે કે ભગવાન તમને વશ છે. આજે તમારે જે લાડ લડાવવા હોય એ ભગવાનને તમે લડાવો. અને પછી તો સુરા ખાચર બધા ભક્તો શ્રીજી મહારાજ ઉપર ગુલાલ અને રંગ પોતે નાખવા લાગ્યા. આખો દિવસ શ્રીજી મહારાજ ભક્તો સાથે રંગે રમ્યા, નાચ્યા, ગાયા અને અદ્ભુત આનંદ એ ભક્તોને શ્રીજી મહારાજે આપ્યો. તો આવી રીતે પોતાના ભક્તોને લાડ લડાવવા, એમના સંકલ્પો પૂરા કરવા એ શ્રીજી મહારાજની એ ભક્ત વસ્ત્રતા છે. અને આ સંકલ્પો પૂરા કરવા માટે કદાચ તેની અંદર દુઃખ આવે, પીડા આવે, એક સહન કરવાનું થાય તો પણ શ્રીજી મહારાજ ક્યારે પાછા પડતા નહોતા. એક વખત શ્રીજી મહારાજ પોતે વરતાલની અંદર બિરાજમાન હતા અને સુરતના બધા પ્રેમી હરિભક્તો પોતે મહારાજ માટે પોશાક અને આભૂષણો લઈને ત્યાં પધાર્યા વરતાલની અંદર. અને એ વખતે મહારાજે કીધું તમે પોશાક અને આભૂષણો ઘરેણા અમને પહેરાવો. હરિભક્તો મહારાજને એ ઘરેણા ધારણ કરાવતા હતા. એમાં દામોદર ભક્ત પોતે કાનના કુંડળ લઈને આવ્યા, મહારાજને પહેરાવવા માટે ગયા. હવે મહારાજના કાનની અંદર કોઈ છિદ્ર દેખાય નહીં, એવી રીતે પહેરાવા હરિભક્તો પહોંચાયા. એ વખતે મહારાજે કહ્યું કે નાનપણની અંદર અમે છે ને કાન વિંધાવેલા હતા, પરંતુ અમે પછી ક્યારે કાયમ માટે કુંડળ પહેર્યા નથી, એટલે છિદ્ર નાના થઈ ગયા છે. પણ છિદ્ર તો છે, માટે તમે ચિંતા કરાવો કુંડળ પહેરાવી દો. અને સુરતના હરિભક્તો પણ સુરવીર હતા. દામોદર ભક્ત બરાબર કાનની મુઠ્ઠીની અંદર કુંડળ પહેરાવ્યું અને મહારાજના કાનમાંથી લોહીની બેચારી છૂટી. હરિભક્તો તો બધા ગભરાઈ ગયા કે મહારાજને આપણે આવી રીતે રાજી કરવા માટે આવે, મહારાજને તો દુઃખ થયું. એ વખતે મહારાજ બોલ્યા કઈ વાંધો નહીં, તમારો ભાવ અમારે મન મોટો છે, તમે બીજી કોઈ ચિંતા કરતા. તો પોતાના ભક્તને રાજી કરવા દુઃખ આવે, પીડા થાય, સહન કરવાનું થાય, એ પણ સહન કરીને શ્રીજી મહારાજ પોતાના ભક્તોને રાજી કરતા હતા. કારણ કે શ્રીજી મહારાજ પોતે ભક્તવત્સલ હતા. ભક્તવત્સલતા એટલે શું કે પોતાના ભક્તને અંત સમયની રક્ષા કરવી, કેટલાક અંત સમય તેડવાવું, પોતાના ધામની અંદર ગતિ પમાડવી, એ પણ એક ભક્તવત્સલતા છે. શ્રીજી મહારાજનું સર્વોપરી વચન છે કે મારા જનને અંતકાળે જરૂર તેડવા આવું, વિરુદ્ધ મારું એના બદલે
સર્વેજન્ય જણાવો, એટલે કે મારો જે આશ્રિત છે, મારો જે ભક્ત છે ને, અનંતકાળ હું તેડવા આવું જ છું, એની બીજી જગ્યાએ કોઈ ગતિ થતી નથી, મારા ધામનો પોતે આશ્રિત થાય છે. અગતરાય ગામના પર્વતભાઈ, એમનો અંત સમય નજીક આવ્યો અને એ વખતે આખો ઓરડો અદ્ભુત પ્રકાશથી તેજયમાન રીતે ભરાઈ ગયો. પર્વતભાઈના સગા સંબંધી, એમના પરિવારના સભ્યો બધા ત્યાં હાજર હતા અને એમણે જોયું કે આખા ઓરડાની અંદર કંઈક પ્રકાશ દેખાય છે. અને એ વખતે પર્વતભાઈ પોતે બોલ્યા કે જુઓ, શ્રીજી મહારાજ પોતે સોનાના તેજોમય વિમાનની અંદર પધાર્યા છે, એમની સાથે અનંત કોટી મુક્તો પણ આવ્યા છે. અને આ રીતે દિવ્ય શક્તિથી પર્વતભાઈ પોતે જે કે વાત કરતા હતા ને, એ બધા ભક્તો પોતે જોતા હતા. પર્વતભાઈને મહારાજના દર્શન થાય પણ બીજાને ન થાય, પણ અનુભૂતિ થાય કે કોઈ દિવ્ય શક્તિ સાથે પર્વતભાઈ પોતે આ રીતે વાત કરી રહ્યા છે. અને ત્યાં બેઠેલા દરેકને એવો અનુભવ થયો કે ખરેખર શ્રીજી મહારાજ પર્વતભાઈને લેવા માટે પોતે એ પધાર્યા છે. અને પર્વતભાઈ પણ એવા ઉચ્ચ કોટીના ભક્ત હતા. મહારાજની મૂર્તિનું દર્શન કરતા એ મહારાજ સાથે કોઈ પણ પ્રકારની શારીરિક પીડા વગર, હતાશા નિરાશા વગર એકદમ શાંતિથી હસતા શ્રીજી મહારાજ સાથે પોતે અક્ષરધામની અંદર પહોંચી ગયા. તો અંત સમયે પણ ભગવાન પોતાને ભક્તની રક્ષા માટે, એટલે કે પોતાના અક્ષરધામમાં પમાડવા માટે પધારતા હોય છે. સિરોહીના કલ્યાણભાઈ એ પણ એક ગરીબ બ્રાહ્મણ ભક્ત હતા અને એમનો અંતકાળ નજીક આવ્યો ત્યારે પણ કાળના નિયમ પ્રમાણે યમદૂતો લેવા માટે આવ્યા. જ્યારે કલ્યાણભાઈ યમદૂતોને જોયા ત્યારે પોતે ગભરાઈ ગયા ને બૂમો પાડવા લાગ્યા કે હું તો સ્વામિનારાયણનો આશ્રિત છું, તમે યમદૂતો કેમ લેવા માટે આવ્યા? હું તમારી સાથે નહીં આવું. એવી રકઝક ચાલતી હતી. યમદૂતો ધીરે ધીરે એમના પલંગ નજીક આવતા હતા. જ્યારે યમદૂતો આ કલ્યાણભાઈના પલંગ નજીક આવ્યા એ વખતે આકાશમાંથી ઓરડાની છત ચીરીને એક મોટો સૂર્ય જેવો પ્રકાશ ઓરડાની અંદર થયો અને એમાંથી શ્રીજી મહારાજ પોતે પ્રગટ થયા. અને શ્રીજી મહારાજનું તેજસ્વી સ્વરૂપ જોઈ અને યમદૂતો થરથર કાંપવા લાગ્યા અને ત્યાંથી પોતે બધા એ નીકળી ગયા. પછી તો શ્રીજી મહારાજ ત્યાં કલ્યાણભાઈની ખાટલે બેઠા, કલ્યાણભાઈને દર્શન આપ્યા. એટલે કલ્યાણભાઈનો હાથ પકડી અને શ્રીજી મહારાજ પોતે પોતાના ધામની અંદર. તો ભગવાન પોતાના ધામની અંદર લેવા માટે હંમેશા એ પધારતા હોય છે. કચ્છના બિરજી જોશી, એમનો પણ અંતકાળ આવ્યો. પોતે ખૂબ માંદા રહેતા હતા. 50 જેટલા સગા સંબંધી એમની દર્શન માટે એમની પાસે બેઠા હતા અને એ વખતે શ્રીજી મહારાજના દર્શન બિરજી જોશીને થયા. ને એને ખ્યાલ આવ્યો કે શ્રીજી મહારાજ મને લેવા માટે આવ્યા. એટલે એમણે કહ્યું કે શ્રીજી મહારાજ પધાર્યા છે, બાજોટ લાવો, મહારાજને બેસાડો. ઘરમાંથી બાજોટ લાવી મહારાજને બેસાડ્યા. આ વિરજી જોશીને મહારાજના દર્શન થાય, પરંતુ અહીંયા સગાવાળાને ન થાય, પણ દરેકને અનુભૂતિ તો ચોક્કસ થાય કે કોઈ દિવ્ય તત્વ આ રૂમની અંદર બિરાજમાન છે. અને પછી તો વિરજી જોશીએ મહારાજને બાજુ પર બેસાડ્યા. એમના દીકરાને કહ્યું કે મહારાજ આવ્યા છે, કેસર, ચંદન, પુષ્પ, હાર લાવો, મહારાજનું મારે પૂજન કરવું છે. પછી તો વિરજી જોશી મહારાજનું એ પૂજન કર્યું. મહારાજે એમને રૂડા આશીર્વાદ આપ્યા અને પછી વિરજી જોશી બોલ્યા કે મહારાજ સાક્ષાત મને લેવા માટે પધાર્યા છે અને હું મહારાજ સાથે અક્ષરધામની અંદર જાઉં છું. એ વખતે એમના ધર્મપત્ની બોલ્યા કે તમે તો જાઓ છો, પણ તમારા આપણા છોકરા એ કોઈ સત્સંગી નથી, તો મારું શું થશે? એ વખતે વિરજી જોશી મહારાજને કહ્યું કે મહારાજ હું તો અક્ષરધામમાં તમારી સાથે આવું છું, પણ મારે પત્નીનું શું? એ વખતે મહારાજે કહ્યું કે આજે દર્શન થાય, આવતી દર્શને તમારા પત્નીને પણ અમે ધામમાં લઈ જઈશું. અને ખરેખર શ્રીજી મહારાજે દર્શનના દિવસે, એટલે કે 15 દિવસ પછી આ ભક્તના પત્નીને પણ મહારાજ એ પોતે ધામની અંદર લઈ ગયા. આવા તો સેંકડો પ્રસંગો ભક્ત ચિંતામણીની અંદર, અક્ષરાનંદ સ્વામીની વાતોની અંદર, શ્રી હરિચરિત્ર ચિંતામણી ગ્રંથની અંદર, પરમહંસોના નાના મોટા જે ગ્રંથો એની અંદર શ્રીજી મહારાજે ભક્તોને લાડ લડાવ્યા હોય, ભક્તોના સંકલ્પો પૂરા કર્યા હોય, એમની રક્ષા કરી હોય, એ ભક્ત વત્સલતાના અનેક પ્રસંગો આપણા સંપ્રદાયની અંદર શ્રીજી મહારાજના આપણને જોવા મળે છે. આવી રીતે અનેક રીતે ભક્તોને લાડ લડાવી અને સુખ અને સ્મૃતિ એ શ્રીજી મહારાજે આપી છે. તો શ્રીજી મહારાજનું ભક્ત વત્સલપણું એ સમય આપી છે. આજે પણ એ પોતે અનુભવી શકાય છે, કારણ કે પોતાના પછી પણ આવા જ લાડ લડાવવા, આવા જ ભક્તોના સંકલ્પો પૂરા કરવા, એમની રક્ષા કરવી, અંત સમયે પોતાના ધામની અંદર તેડવા માટે આવવું, એ બધું જ ભક્તોને કાયમ માટે મળી રહે ને એના માટે શ્રીજી મહારાજ પોતે હંમેશા ગુણાતીત પરંપરા દ્વારા પ્રગટ
એ રહ્યા છે. અને આજે ખરેખર આપણને અનુભૂતિ થાય કે પ્રગટ ગુરુવરી મહાન સ્વયં મહારાજ દ્વારા શ્રીજી મહારાજ આપણને આનું આ જ સુખ, આના આ જ લાડકોડ લડાવી અને પોતે રાજી એ કરતા હોય છે. તો આજના શુભ દિવસે તેઓના ચરણમાં પ્રાર્થના કરી આપણે પણ એવા યથાર્થ ભક્ત બની ને ખરેખર ભગવાન અને સત્પુરુષની ભક્ત વત્સલતાના અધિકારી બની શકીએ એવી બળ, બુદ્ધિ, શક્તિ, પ્રેરણા તેઓ આપણને પ્રદાન કરે એ જેમના શ્રી ચરણોમાં પ્રાર્થના.